નથી કરી શકતા. કારણ ધન હોય તો મન નથી હોતું અને મન હોય તો તન નથી હોતું. આ કોક જ વ્યક્તિના નસીબમાં આ લખાયેલું હોય છે કે જે પોતાની માતા પિતાની આવી પુણ્યતિથિનું આયોજન કરી શકે. અને કહેવામાં કહેલું છે કે તમારી પાસે રૂપિયા ગમે એટલા છે, તમે વાપર્યા એ જ તમારા, તમે મૂકીને જોઈએ તમારા પૈસા નથી. કારણ કે તમારો પરિવાર કેવા રસ્તો વાપરે, કયા રસ્તો વાપરે એ આપણને ખબર નથી. જે પૈસા સારા કાર્યની અંદર વપરાયા એ જ પૈસા આપણા અને એ જ પૈસાનો સદુપયોગ કર્યો ગણાય. હવે આપણે આજની તારીખે બધા જાણીએ છીએ જોરભાઈને એક સારા દાતા છે, સારા ઉદ્યોગપતિ છે. એટલે આજે આપણે ખોટો ટાઈમ એમાં બગાડતા નથી. પણ ખરેખર આમાંથી લીમડો કડવો છે, પણ એમાંથી પણ એક પ્રેરણા લેવાની છે કે આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ ખૂંગારી છે. કોઈ પણ વસ્તુ કડવી છે પણ એમાં મીઠાશ છુપાયેલી છે, એ આપણે શોધવાની છે. દૂધમાં ઘી છુપાયેલું છે પણ સંશોધન આપણે કરવાનું છે. એમાં આજે નાટકનું આયોજન 1 લાખ ઉપર ખર્ચાનું આયોજન ફક્ત નાટકનું છે, સ્ટેજ ઉપરનો ખર્ચો, જમણવાર, પાણી, બીજી બધી વ્યવસ્થા જુદી. એમાંથી આપણે કંઈક મેળવવાનું છે, આપણે એમાંથી કંઈક બોધ લેવાનો છે. માતા પિતાની સેવા કરવી. મા બાપનો પણ ઘણી વખત મા બાપનો દોષ એવો હોય છે કે વઘરોનો દોષ થયો હતું ને 65 વર્ષે માતા પિતા પાસે ઘરની માએ મૂકતો ને એ આ બાપે નોખ્યું ના ખાઈ ગયા, ના ઢોળાઈ ગયું, એ બધું ઓછું કરી પુત્ર વધુના શરણે આપણે થઈ જવું. ભાઈ આ તાતું કરીએ ખરું ને તારું જ મારું કોઈને અમને ખવડા જે થઈ જાય એ રીતે આપણી પાછલી જિંદગી આપણે કાઢવાની અને ખૂબ આનંદ મેળવવાનો અને આપણો પણ આવું જીવન પર્વ ઉજવાય એવી પરમાત્મા ભાઈ આપે અપેક્ષા રાખ્યું. હવે આજના આ નાટકનો પરિચય હું આપું તમને. ગોપાલભાઈ બારોટ, રંગમંચ, ટેલિવિઝન, એ ફિલ્મ ક્ષેત્રે અભિનેતા તરીકે છેલ્લા 15 વર્ષથી સક્રિય છે. તેઓ નાટક શાસ્ત્રમાં સ્નાતક અને અનુસ્નાતક છે. એટલે કોમેડિક આર્ટ્સમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે. જાણીતા ફિલ્મ અભિનેતા પ્રશાંત બારોટના કેશવી પુત્ર છે. તેમણે 50થી વધુ નાટકો, 500થી વધુ ટીવી સિરિયલો અને એપિસોડ ઉપરાંત 10થી વધુ ફિલ્મોમાં પ્રભાતક અભિનય કરેલો છે. પ્રસ્તુત થનાર નાટક બાપુજી મારા બાજીગર તેઓ મહત્વનું પાત્ર ભજવી રહ્યા છે. તો આવો આપણે સૌ તાલીઓના ગણગણાટથી અમે વધાવીએ. હા તો ભાઈ શ્રી એમનું સન્માન રસિકભાઈ કરશે. ભાઈ દોતનું બધું આવી રહ્યું. ભાઈ અંગમ ગરિતમ મુંડમ પરિતમ દોત પડી ગયા, અવયવ આવી રહ્યા છે. સત્વવાળા ગહેરા કરીએ જેવું આવડે એવું બોલીએ. તમે બધા એને વાક્ય રચનાની જોડ્યું, સુધાર્યું. બહુ સરસ, બહુ સરસ. તો આ તો માઇકનો મોહ છે. હું કદાચ બીમાર હોય માઇક આપવામાં આવે તો એક વસ્તુ ખાટલાથી બેઠો છું. કોઈ પણ માણસનો કોઈ પણ વસ્તુનો મોહ હોય છે. આ જોરભાઈ છે એમને પૈસાનો મોહ અને વાપરવાનો એ મોહ. અમને માઇકનો મોહ છે. પ્રશાંતભાઈ બારોટનો પરિચય હું આપું. જાણીતા ફિલ્મ અભિનેતા પ્રશાંતભાઈ બારોટ વિસનગરના વતની છે. તેઓ અભ્યાસ ટેક્સટાઇલ એન્જિનિયરિંગ કર્યું છે. બાળપણથી અભિનય કલામાં શૂટિંગ હોવાથી વ્યવસાયિક અભિનેતા બન્યા છે. તેમણે 35થી વધુ સુધીની કારકિર્દી દરમિયાન 50થી વધુ નાટકો કર્યા છે. આશરે 150થી વધુ હિન્દી, ગુજરાતી ટીવી સિરિયલના લગભગ 500થી વધુ એપિસોડ કર્યા. આશરે 200 જેટલી ફિલ્મો પ્રભાવશાળી ભૂમિકાઓ ભજવી લાખો લોકોના હૃદયમાં સ્થાન મેળવ્યું.
તેમની સુપરહિટ ફિલ્મ જેવી કે છેલ્લા દિવસ શું થયું એવી નારી દોષ વગેરે છે. હાલમાં ગુજરાતભરમાં ચાલી રહેલી ફિલ્મ ધરપકડ અને શુભ મંગલ ધમાલ વિસનગર અને મહેસાણા ખાતે પણ ચાલી રહી છે. નાટ્ય મંચ માટે વિદેશ પ્રવાસો ખેડનાર શ્રી પ્રશાંત બારોટને તેમના ઉત્કૃષ્ટ અભિનય બદલ અનેક એવોર્ડ અને સન્માનોથી નવાજવામાં આવ્યા છે. આજે રજૂ થનાર નાટક બાપુજી મારા બાજીગરના તેઓ નિર્માતા, લેખક, નિર્દેશક અને મુખ્ય અભિનેતા છે. તો આવો તાળીઓના ગડગડાથી આપણે સૌ વધાવી જાણીતા અભિનેતા શ્રી પ્રસૂતભાઈ બારોટને સન્માન કરીએ.